હોય. સત્સંગ વિનાનો વિવેક ન હોય. દાદા હવે આ વિવેકની વ્યાખ્યા છે ને હું મારી સાદી ભાષામાં કરી દઉં કે વિવેક એટલે શું? તો સરળ સાદી ભાષામાં તમારી મોટરમાં કાંટો બતાવતો હોય કે આ 4 વ્હીલ છે એ પર કલાક 240 કિલોમીટર હાલશે. ક્યાં સુધી આવે ને 180 સુધી આવે, ક્યાં સુધી આવે મને ખબર તો નથી, મને તો આવડતું નથી. 260 સુધી આવે ને કે આ તમારું 4 વ્હીલ છે એ પર કલાક 240 કિલોમીટર પર કલાક હાલ છે. કાંટો બતાવે ને હાંકો તો હાલે, મારી ના નથી, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે, હાંકો તો હાલે પણ હકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. વિવેક એટલે લાંબુ નહીં, મારે હું ખાવું હું ન ખાવું, ક્યાં બેહવું ક્યાં ન બેહવું, ક્યાં જવું ક્યાં ન જવું, ક્યાં ઊભવું ક્યાં ન ઊભવું, શું બોલવું શું ન બોલવું, બધું આટલી ખબર પડી જાય. આનું નામ વિવેક. બિનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનું સુલભ ન સોય. પરમાત્માની કૃપા ન હોય તો એ વિવેક આવતો નથી. અને એ પરમાત્માની કૃપા જ્યારે ઉતરે, હા, સંતની કૃપા ઉતરે. અહીં તો સંતો બધાયરા છે ત્યારે આપણે એટલું કહીશ કે આ સમાજનું ઘડતર કરનારા 5 વ્યક્તિઓ, એમાં જો પહેલું કોઈ હોય તો એ માં છે. કે ટાંકણે ઘાટ ઘડાય નહીં, નાથ રાજવે તોલ તોલાય નહીં, નાથ રાજવે તોલ તોલાય નહીં. સમાજનું ઘડતરમાં પહેલું પગથિયું હોય તો માં, બીજું પગથિયું હોય તો સંત, ત્રીજું પગથિયું હોય તો સાહિત્યકાર, ચોથું પગથિયું હોય તો શિક્ષક અને 5મું રાજા. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. વર્ષો સુધી આ પ્રશ્ન પૂછવાનો હતો. છેલ્લે ભીષ્મ બાણસિંહ બાપુ, છેલ્લે ભીષ્મ બાણસિંહ એમાં હતા ત્યારે કૃષ્ણએ કીધું કેતા તો જાઓ, રાજા એવી પ્રજા કે પ્રજા એવો રાજા. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. મહાભારત કાળમાં પ્રશ્ન બહુ ચર્ચાનો હતો. અને છેલ્લે ભીષ્મએ કીધું તું કે પ્રજા એવો રાજા નહીં, જેવો રાજા એવી પ્રજા. યથા રાજા જથા પ્રજા. તો પેલું પગથિયું હોય તો માં. અને બીજી વાત, આમાં જેટલા યુવાનો બેઠા છે એને કહું કે જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે એની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગબાઈ હોય તે ભલે, કાગબાઈ હોય તે ભલે. ઉંબરે બેઠી અને રાજી ન કરી હગો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતા નહીં. શરૂઆત અહીંથી કરો. પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત. બાબુ આપણે અહીંયા આપણે બોલાય સતગુરુ દેવ કી જય. નીકળ્યા ગુરુ દેવ કી જય કે હું અંધો હતો? સત શબ્દ હું કરવા લગડો પડે? ખાલી ગુરુદેવ કી જય કહી દીધું હું અંધો? લખવું પડે સતગુરુ દેવ કી જય. દિનેશભાઈ, સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોડે નહીં અને તાર્યાને માથે ભાવ. સંત, સપૂત અને તુંબડા. આવો અનુભાઈ.
તને સુકૃત કરવા અને દિનને દેવાય દાન. જગતના પટમાંથી તું જન્મ ધર્યો છે, તને ઈશ્વરે જન્મ આપ્યો છે, તો કઈ કરી જા. માટે દેવું બહુ કઠિન છે. મરવું જાકાદીક બોલે દાદા વાછરાની જેમ કાયમ આવી જાવું ધર્મને ધીગાણે, એ બહુ કઠિન છે. પધારો. અમારે જુનાગઢ આનંદ આશ્રમ છે, બાપુ પધાર્યા છે. પધારો. સંતો મંતો આ જાડેજા પરિવારને આંગણે, હકુ બાપુના આંગણે જે પધાર્યા છે. સંત આવે, સાધુ આવે. કવિ કહે છે સુંદર વિલાસ નામના ગ્રંથમાં, ચૈતાત મિલે પૂર્ણિમાત મિલે સતભ્રાત મિલે મળે, પણ સંતનું સાનિધ્ય મળવું, સદગુરુનું સાનિધ્ય મળવું એ બહુ કઠિન છે. એવા જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાંથી સંતો અહીં પધાર્યા છે. બીજા મિત્રોને કામ ન હોય બેસી જાય, જરાક જે જરૂરિયાત પડતા હોય ને એટલા જ ઉભા રહી જાય. કારણ કે ભક્તિનું પહેલું પગથિયું હોય તો એ સંતનો સમાગમ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. વિદ્યા કમાવાનો સમય ન હોય તો થોડુંક ધન કમાવવું જોઈએ. માની લો કે ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો, મારી ઉંમરે પહોંચી ગયા, ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો હોય તો માણસ સત્કાર્ય કરીને થોડોક જહ કમાવવો જોઈએ. વિદ્યા ન કમાય, ધન ન કમાય અને જહ ન કમાય તો વિદુર કહે ધૃતરાષ્ટ્રકુ વંધ્ય કાલ હે સોય. એ કાળ વાંજ્યો ગયો, એ દિવસ વાંજ્યો ગયો ને વાંજ્યો. એ ભાવનગર આજ કવિ પિંગળસિંહ બાપુ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈ જાણ્યો નહીં, જનેતાના જણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. ગજબ હાથે ગુજારી, ઈશ્વરે હાથ દીધા છે કે બડે ભાગ માનું સ્તન પાવા,
અને સુર દુર્લભ ગ્રંથના સબ ગાવા. બડે બાપ અનેક જન્મોના અંતે મનુષ્ય દેહ મળ્યો છે, દેવતાઓને દુર્લભ દેહ મળ્યો છે. એમાંય કવિ કહે છે કર દીધાતાન સુપ્રત કરવાન દીનને દેવાય. કરવાન દીનને દેવાય દાન. વૈજા નહીં ભગવાન ને તે તો જાના લીધેલ જાન હાથેથી હરામ ના કીધા. મારા હારે ઉષ્ણા લીધા